આની પહેલાં જોધપુરના બીજા 2 વિડીયો મૂક્યા છે અને આ છે જોધપુરનો ત્રીજો અને છેલ્લો વિડીયો. તો જુઓ, અમે આવી રીતે ChatGPTને પૂછીને અને ત્યાંના લોકલ લોકોને પૂછીને બહુ જ બધું પ્લાનિંગ કર્યું છે અને પછી હવે અમે નીકળી પડ્યા છીએ રિક્ષામાં. યસ, કારણ કે જે જગ્યાએ અમારે જવું છે ત્યાં ગાડી જતી નથી અને રિક્ષા પણ પર્ટિક્યુલર કેટલાક ટાઈમ સુધી જ જાય છે. પછી બપોરે 11 વાગ્યા પછી કેમ રિક્ષાને પણ એન્ટ્રી હોતી નથી. તો આ અમે અહીંયા ક્લોક ટાવર આગળ થઈને અંદર જઈ રહ્યા છીએ અને અમે અહીંયા પહોંચી ગયા છીએ ટુરજી કા ઝાલરામાં. આ જગ્યા ફોટોસમાં અને વિડીયોમાં ઘણી સુંદર દેખાય છે, પણ આમાં જેટલી દેખાય છે એટલી જ છે. ત્યાં પોલીસ લોકો ઊભા હતા, એમને કીધું કે અંદર જવું સેફ નથી, તો અમે અંદર ગયા નથી અને કંઈ ખાસ અંદર જવા જેવું બી નથી. તો તમે આને સ્કીપ કરવી હોય તો કરી શકો છો. ત્યાં બાજુમાં જ આવી રીતે અહીંયા હસ્તકલાનું હતું, તો અમે લોકો એ જોવા માટે ગયા. બટ એ લોકો હોલસેલરને જ આપતા હતા અને અમારે તો કંઈ ખાસ લેવું બી નહોતું. બટ અમને આવું બધું જોવું બહુ ગમે, તો અમે અંદર જોવા ગયા અને ત્યાંથી પાછા રિક્ષામાં જ એ રિક્ષા અમે ઊભી જ રાખી હતી. અમે આ જોધપુરની બ્લુ લેન જોવા ગયા. કહેવાય છે કે તમે જોધપુરમાં જાઓ તો તમારે બ્લુ લેન સિટી વોક કરવું જ જોઈએ. તો અમે ગયા. હવે આમાં એવું નથી કે તમે એક લેનમાંથી જાઓ ને છેક આખું રાઉન્ડ ફરીને બહાર નીકળો. અલગ અલગ લેન છે. એક લેનમાં જાઓ, બહાર નીકળો, બીજી લેનમાં જાઓ, બહાર નીકળો. હવે તમારે જો ફોટોગ્રાફી કરવી હોય તો આ જગ્યા સારી છે, બાકી એ સિવાય કંઈ ખાસ છે નહીં. ખાસ કરીને આ જગ્યા ફોટોગ્રાફી માટે જ છે. અમે 2-3 બ્લુ લેનમાં જઈને આવ્યા, પણ એ બધામાંથી એકેમાં મજા ના આવી ને ત્યાં ગંદકી બહુ જ હતી. એના કરતાં આ લેન મને સૌથી ચોખ્ખી દેખાય છે. ને અહીંયા કોઈને પૂછ્યું કે આ બ્લુ લેન છે તો એમને કીધું કે ના, આ નથી, પણ એકચ્યુઅલી આમાં જ મજા આવે એવું છે. તો અમે ફરી આવ્યા છીએ અહીંયા. આ ઓલમોસ્ટ માર્કેટમાં જ હતું, તો ત્યાં તમારે કચોરી બચોરી ખાવી હોય તો ખાઈ શકો છો. અમે હવે ત્યાંથી છેક બહાર આવી ગયા અને અહીંયા રિક્ષાને અમે છોડી દીધી અને અમે જઈ રહ્યા છીએ અહીંયા સરદાર માર્કેટ બાજુ, જે લોકલ લોકોનું માર્કેટ છે. ટુરિસ્ટ લોકો માટે કંઈ ખાસ છે નહીં ત્યાં. અહીંયા ક્લોક ટાવરમાં પણ એવું જ છે, જેટલું ફોટોમાં દેખાય છે એટલું જ છે, અંદર જવાય એમ છે નહીં. અમે ત્યાં બહાર ઊભા રહીને ફોટોસ ક્લિક કરાયા. જો અહીંયા ક્લોક ટાવરની પાછળ દેખાય છે એ પણ મહેરાનગઢ કિલ્લો છે. તમને ચાલવાનો શોખ હોય તો તમે અહીંથી ઘણું બધું ચાલીને ત્યાં સુધી જઈ શકો છો. અને અમે પડાયા અહીંયા ફોટોસ. ત્યાં એક બહુ સારી વસ્તુ હતી કે આ રીતના ટુરિસ્ટ અને આસિસ્ટ કરવા માટે પોલીસ હતા. અને જોધપુરમાં આપણે ગમે તેને જે બી પૂછીએ ને એ લોકો બહુ જ સારી રીતે હેલ્પ કરતા હતા, આન્સર્સ કરતા હતા આપણને. તો અમને કીધું કે જો ટુરિસ્ટને કંઈક શોપિંગ કરવું હોય તો અહીંયા ટ્રિપોલિયા બજાર કરીને છે, એ સારું બજાર છે. અહીંયા અમે હતા ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ જ હતું, બટ અમે એને સ્કીપ કર્યું અને અમે જઈ રહ્યા છીએ કાયનાલા લેક. હવે જીપીએસમાં જે કાયનાલા લેક બતાવે છે એ તમે નાખીને જઈ શકો છો, બટ ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા પછી પણ તમારે બીજા 1-2 કિલોમીટર ખાસ્સું આગળ જવાનું છે. તો ધ્યાન રાખજો કે જીપીએસમાં જે કાયનાલા લેક બતાવે છે એ સાચું ડેસ્ટિનેશન નથી. હવે અમે આ કાયનાલા લેકમાં પહોંચી ગયા છીએ. અહીંયા નીચે ઉતરી રહ્યા છીએ. અહીંયા બોટિંગ થતું હતું, તો અમને ઈચ્છા હતી બોટિંગ કરવાની, બટ બોટવાળા ભાઈએ એમ કીધું કે જો મિનિમમ 10 જણા થશે તો જ એ લોકો બોટ ચાલુ કરશે. તો અમે બોટિંગને કર્યું સ્કીપ અને અમે ત્યાં પડાયા થોડા ફોટા બોટા અને પછી અમે કોન્સન્ટ્રેટ કર્યું ચા અને નાસ્તા ઉપર. યસ, તો ચા અમે ત્યાંથી મંગાવી અને નાસ્તો અમે ઘરેથી લઈને ગયા હતા. અને આશા ભાભી તો ઓહો એટલો બધો નાસ્તો લઈને આવ્યા હતા. પછી ત્યાંથી એકદમ નજીકમાં જ, ઓલમોસ્ટ બાજુમાં જ માચિયા બાયોલોજિકલ પાર્ક છે, તો અમે ત્યાં ગયા. જુઓ, ત્યાંની ટિકિટ છે 4 જણાની 131 રૂપિયા. આ નાના બાળકોની ટૂર આવી છે. આ પાર્ક એટલે એક પ્રકારના ઝૂ જેવું છે. તમે જોઈ લો તો ગાંધીનગરનું ઇન્દ્રોડા પાર્ક. તો તમારી જોડે કોઈ નાના બચ્ચા ના હોય ને તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો. ત્યાં જઈને બી અમે આ રીતની ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા બુક કરી હતી, કારણ કે ખાસું ચાલવાનું હતું. તો એ લોકો અડધો કલાક ફેરવે આપણને, એમનો ટાઈમ ફિક્સ હોય છે અને અડધો કલાકમાં બધું બતાવીને તમને પાછા મૂકી જાય. તો સૌથી પહેલાં અમે અહીંયા પહોંચ્યા ચિડિયાઘરમાં. અહીંયા પક્ષીઓ હતા અને આ અજગર બી હતો. જુઓ, તમને વિડીયોમાં દેખાતો હશે. બપોરના સમયના લીધે કોઈ ખાસ પ્રાણી દેખાયા નહીં. જુઓ, આ 2 જણા દોડાદોડ કરી રહ્યા છે, એ દેખાઈ રહ્યા છે. હવે બપોરનો ટાઈમ હતો એટલે દેખાતા નહોતા, બટ સાંજે 5-6 વાગે તો આ જગ્યા બંધ થઈ જાય છે. હવે અમે અહીંયા ગયા છીએ ક્રોકોડાઇલ જોવા માટે. ક્રોકોડાઇલ તો અમને દેખાયો નહીં, એ બી ક્યાંક પાણીમાં છે, બટ એના જેવું જ બીજું પ્રાણી જે ઘડિયાળ કહેવાય એ અમને દેખાઈ ગયું, તો અમે અહીંયા એને જોઈ રહ્યા છીએ.
અહીંયા તમારે વાઘ છે, ચિત્તા છે, બહુ બધા પ્રાણી છે. અમને થોડાક દૂર દૂરથી દેખાયા હતા બી ખરા, બટ વિડીયોમાં આવી નથી શક્યા. હવે અમે પાછું પૂછી રહ્યા છીએ કે અહીંયા બીજું ફરવાલાયક સ્થળ કયું છે. તો લોકોએ એક નવું સ્થળ સજેસ્ટ કર્યું કે અક્ષરધામ મંદિર, અને ત્યાંથી સીધા પહોંચી ગયા રાવ જોધા ડેઝર્ટ રોક પાર્કમાં. આ જગ્યા બી ઘણી સુંદર છે. અહીંયા સ્ટાર્ટિંગમાં જ તમે એન્ટર થાવ એટલે અલગ અલગ પ્રકારના પથ્થર મૂક્યા હોય છે અને એના વિશેની માહિતી આપેલી હોય છે. હવે અહીંયા એવું થયું કે અમે ટિકિટ લેવા ગયા તો ટિકિટ વિન્ડો પર બેઠેલા ભાઈએ એમ કીધું કે આટલા તડકામાં જશો? અમે કીધું હા જઈશું, અને અમે નીકળી પડ્યા છીએ. જુઓ, અંદર આ રીતની ઘણી બધી માહિતી આપેલી છે. અહીંયા સરસ મજાના સ્ટેપ્સ ઉતરીને અમે નીચે જઈ રહ્યા છીએ. જે લોકોને ટ્રેકિંગનો શોખ હોય, ચાલવાનો શોખ હોય, એ લોકોને ડેફિનેટલી આ જગ્યા મજા આવશે. કારણ કે જુઓ અહીંયા કેવું સરસ નાની નાની કેડી જેવું બનાવેલું છે. અહીંથી નીચે ઉતરવાનું છે. આ રીતની બધી માહિતી આપેલી છે કે કયા પ્રકારના ઝાડ છે અહીંયા, કે કયા પ્રકારના પથ્થર છે. પથ્થરની માહિતી વધારે હતી. અમે અહીંયાથી નીચે ઉતરી રહ્યા છીએ. જુઓ કેવું સરસ આજુબાજુ બંને બાજુ પર્વત જેવું છે, અને વચ્ચેથી રસ્તા પરથી આપણે ચાલીને જઈએ છીએ. તો જેને ટ્રેકિંગનો શોખ હશે, ચાલવાનો શોખ હશે, એ લોકોને આ જગ્યા ગમશે. મને તો પર્ટિક્યુલરલી આટલી જગ્યા બહુ જ ગમી ગઈ. કેટલી સુંદર જગ્યા છે, અહીંથી ચાલવાની કેટલી મજા આવે. ને આમાં બી જો તડકો ના હોય તો હા ઓર મજા આવી જાય. હવે અહીંયા છે ને ક્યાંક ઝીપલાઇન થાય છે, તો એ લોકો આપણને અહીંથી જતા દેખાય છે. જુઓ, આ ઝીપલાઇન છે ને ફોર્ટની આજુબાજુમાં જ ક્યાંક થતું હતું. હવે આ ફોર્ટ એવી જગ્યાએ છે ને કે તમે ઓલમોસ્ટ જોધપુરના કોઈ બી ટુરિસ્ટ પ્લેસ ઉપર જાઓ ને તો તમને ફોર્ટ દેખાય. જુઓ, અત્યારે પણ તમને મારી પાછળ આ દેખાય છે ને ફોર્ટ છે. પછી ત્યાં એક લેક જેવું હતું, તો એ લેક જોઈને અમે પાછા ફર્યા. હવે અહીંયા એ લોકો આપણને મેપ આપે છે, તો એમાં આખું એક રાઉન્ડ પાથ છે, એની પર તમે ચાલીને આવી શકો છો. બટ અમે સમહાઉ એ મેપ ત્યાં કાઉન્ટર ઉપર જ ભૂલી ગયા હતા, તો અમે જે રસ્તે આવ્યા એ જ રસ્તે અમારે પાછા જવું પડ્યું. જો અમે પછી બહાર નીકળીને મેપ લીધો, તો એના ફોટોઝ હું અહીંયા તમારા માટે અટેચ કરું છું, તો તમે મેપ લેવાનું ભૂલતા નહીં. પછી રસ્તામાં એક સરસ મજાની પ્યોર વેજ રેસ્ટોરન્ટ દેખાય, તો અમે ત્યાં જમવા બેસી ગયા. અને પછી ત્યાંથી નીકળીને અમે લોકો નીકળ્યા અક્ષરધામ ટેમ્પલ જવા માટે. તો આ અક્ષરધામ ટેમ્પલની એક વાત મને બહુ ગમી. મેં સ્લીવલેસ પહેર્યું હતું, તો એમને કીધું કે તમે દુપટ્ટો ઓઢી લો તો સારું. તો હવે અમે જઈ રહ્યા છીએ અંદર દર્શન કરવા માટે. અહીંયા દર્શનનો ટાઈમિંગ છે સાંજે 4 વાગે, અને 4 વાગે બી બધા ભગવાનના દર્શન એક સાથે નથી ખુલતા. તો અમે ઓલમોસ્ટ અહીંયા 4:30-5 વાગ્યા સુધી હતા. જુઓ, હું તમને બતાવું કેટલું સરસ મંદિર છે. તમે દિલ્હી અને ગાંધીનગરનું અક્ષરધામ જોયું હશે, તો એ આના કરતાં ઘણા મોટા છે. અહીંયા પણ ઘણી બધી સુંદર વસ્તુઓ બનાવી છે. જુઓ, અહીંયા 2 બાજુ સરસ મજાની મૂર્તિઓ મૂકી છે. તો તમે મને કમેન્ટ કરીને જણાવજો કે તમે જોધપુર ગયા છો કે નહીં, ને જોધપુરમાં ગયા છો તો તમે કયા કયા પ્લેસીસ પર ફર્યા છો, અને કોઈ પણ ગામમાં અક્ષરધામ મંદિર તમે ગયા છો કે નહીં. હવે અમે જો અહીંયા ઉપર આવી ગયા છીએ, હજી દર્શન ખુલ્યા નથી. તો હું તમને મંદિરની કોતરણી બતાવું. જુઓ કેટલા સુંદર બધા પિલ્લર ને કેટલું સરસ કોતરણી કામ કરેલું છે. બસ, તો પછી અમે અહીંયા બહાર બેસીને ફોટા પડાયા, અને હવે દર્શન ખુલી ગયા છે, તો હું તમને પણ થોડા દર્શન કરાવું. અને હવે અહીંયાથી અમે લોકો નીકળ્યા બાલ સામન લેક જવા માટે. તો ત્યાં જતા રસ્તામાં ઘણી બધી પથ્થરની ફેક્ટરી જેવું અમને લોકોને રસ્તામાં દેખાયું. જુઓ, અહીંયા પથ્થર ઉપર કામ થઈ રહ્યું છે, તો સ્પેશિયલ વચ્ચે ઊભા રહીને અમે વિડીયો લીધો છે. કારણ કે ભાવિકને આવું બધું જોવાનો ખાસ શોખ છે, અને મજા આવે આવું બધું જોવામાં. અને પછી અમે લોકો ત્યાંથી નીકળ્યા પાછા બાલ સામન લેક જવા માટે. બટ એનો રસ્તો કંઈક આ પ્રકારનો હતો, અને હજુ 2 કિલોમીટર જેવું બતાવતા હતા. તો પછી અમે વિચાર્યું કે ના, તો પછી આપણે નથી જવું, અને અમે ત્યાંથી લઈ લીધો યુટર્ન. અને યુટર્ન મારીને અમે લોકો સીધા પહોંચી ગયા મંડોર ગાર્ડનમાં. અહીંયા આ બધા જે રેટ્સ લખ્યા છે એક પેકેજના રેટ્સ છે. બાકી ગાર્ડનમાં એન્ટ્રીના એક પર્સનના ખાલી 10 રૂપિયા છે. હવે અહીંયા ગાર્ડનમાં તમારે ચાલીને જવું હોય તો તમે ચાલીને બી જઈ શકો છો, કાં તો પછી આવી ટ્રેનમાં બેસીને તમે જઈ શકો છો. એ તમને ગાર્ડનમાં વચ્ચે ડ્રોપ કરી દે. હવે અહીંયા તડકો બી હતો, ચાલવાનું બી ખાસું હતું, અને મંકી બહુ જ બધા હતા. તો ખાસ એ રીઝનથી અમે તો ટ્રેનમાં બેસી ગયા. અને યથિકાબેનને પણ ટ્રેનમાં બહુ મજા આવે છે, એટલે યથિકાબેને ટ્રેનની જર્ની એન્જોય કરી. અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ મંદોર ગાર્ડનમાં અંદર. અહીંયા ગાર્ડનમાં વચ્ચે મંદિર જેવું કંઈક બનાવેલું છે, ઘણું જ સુંદર છે. આપણે મોઢેરાના સૂર્ય મંદિર જો તમે જોયા હોય
તો તમને એ ટાઈપની ફિલિંગ્સ આવશે એને જોઈને. હવે અહીંયા મંડોર ગાર્ડનમાં બધા એમ કહેશે કે તમે સાંજે જાઓ તો સારું, કારણ કે ત્યાં લેઝર શો ને લાઇટિંગ શો થાય છે. તો અમે ઓલમોસ્ટ સાંજે જ ગયા હતા, બટ અમારાથી ત્યાં એટલો બધો ટાઈમ સ્પેન્ડ થયો નહીં. તો અમે પછી લેઝર ને લાઇટિંગ શો માટે રોકાયા નહોતા અને પછી અમે રૂમ પર જતા રહ્યા હતા. આ ટ્રેને અમને અહીંયા ડ્રોપ કર્યા. અહીંયા આ રીતે વીરોને અને દેવતાઓને યાદ કરીને સરસ મજાનું બનાવેલું હતું. તો અમે અંદર ગયા. ત્યાં કાચમાં છે એટલે એનો સરખો વિડીયો આવી શક્યો નથી. અને પછી એની બાજુમાં જ હતું ભૈરવ દાદાનું મંદિર. એ મંદિર ઘણું જ સુંદર હતું. તો અમે ત્યાં ભૈરવ દાદાના દર્શન કર્યા. તમને પણ દર્શન કરાવું. જુઓ, સરસ મજાના ભૈરવ દાદા છે, ગણપતિ દાદા છે. બસ ત્યાંથી પછી બહાર નીકળ્યા તો એની સામે જ એક સંગ્રહાલય હતું, બટ અત્યારે એમાં કંઈક રિનોવેશનનું કામ ચાલતું હતું તો એ ઓપન હતું નહીં. અને પછી ત્યાંથી નીકળીને અમે લોકો ગયા કંઈક આઈસ્ક્રીમ ખાવા માટે. અહીંયા સરસ મજાનું કેફે એરિયા જેવું બનાવેલું છે. ત્યાં બેસીને અમે આઈસ્ક્રીમ ખાધો. અને પછી અહીંયા તો ગાર્ડન જેવું જ છે. તો અહીંયા ગાર્ડનમાં અમે બધા ફોટોસ ક્લિક કરાયા. પછી અહીંયા ફાઉન્ટેન છે, જેમાં અત્યારે કેટલાક ફાઉન્ટેન ચાલુ હતા, કેટલાક ફાઉન્ટેન બંધ હતા. તો અમે ત્યાં બી ફોટો પડાયા. અને પછી આજે અંદર કંઈક મંદિર જેવું દેખાય છે, ત્યાં અંદર અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. યથિકાબેન હવે થાકી ગયા છે એટલે ઉચકાઈ ગયા છે. જુઓ, હું તમને અહીંયા મંદિરના સરસ મજાના બહારથી વ્યૂ બતાવું. બસ પછી ઓલમોસ્ટ અમારે બધું જોવાઈ ગયું હતું ગાર્ડનમાં. ત્યાં એડવેન્ચર હતું, મે બી થોડી રાઇડ્સ ને એવું બધું, તો એ બાજુ અમે ગયા નહોતા. હવે ટ્રેનની ટિકિટ બંને બાજુની હોય છે, તો સાચવી રાખજો. હવે અમે ટ્રેનમાં બેસીને રિટર્ન થઈ રહ્યા છીએ. અહીંયા બહુ જ બધા મંકી છે, જ્યાં જુઓ ત્યાં મંકી. તો ખાસ સાચવજો, કોઈ ખાવાની વસ્તુ કેવી કાઢતા નહીં. આ છે અમારી હોટલ ધ સાંધુ પેલેસ. અફોર્ડેબલ પ્રાઇસીસમાં બહુ જ સરસ રૂમ હતા. અને પછી અમે ત્યાં સામાન મૂકીને પહોંચી ગયા અહીંયા જીપ્સીમાં. આ જીપ્સીનું ફૂડ બહુ જ સુંદર હતું, વાઇબ્સ બહુ જ સરસ હતા. અહીંયા તમારે ખાસ કરીને જો મંગાવવું હોય તો દાલ બાટી તો મંગાવજો જ. આ હું ખાઈ રહી છું એ છે કચોરી, રાજ કચોરી, પછી સમોસા ચાટ. આ ભાવિકભાઈનું ધ્યાન છે ખાવામાં, એ ખાઈ રહ્યા છે. અને આ આવી ગઈ છે દાલ બાટીની થાળી. આ તો એટલી સુપર્બ છે કે તમે લોકો એને રોજ ખાઈ શકો. તો તમારે એક વખત તો જઈને એને ખાવી જ જોઈએ. પ્લીઝ એને સ્કીપ નહીં કરતા. અમે લોકો આ ટ્રીપ ઉપર આવ્યા તો ત્યારથી આશા ભાભીને દાલ બાટી ખાવી હતી. અને ફાઇનલી હવે આશા ભાભીએ દાલ બાટી ખાધી. અને આશા ભાભીએ દુનિયાની બેસ્ટમાં બેસ્ટ દાલ બાટી ખાધી છે. આવી દાલ બાટી મેં આજ સુધી ખાધી નથી. અને હા અદ્ભુત સ્વાદ હતો, અદ્ભુત. બાટી બહુ સુપર હતી. શું કેવું બાકી? એકદમ મસ્ત. ચૂરમું બહુ જ મસ્ત. અને યાર બોસ વાઇબ્સ છે આ જગ્યાના. વાઇબ્સ એકદમ લાઇટ ચકારા મારે છે, અજવાળું. અને મને મારી સંદેમ પ્રમાણે અજવાળું ગમે છે. પોઝિટિવ જગ્યા છે બહુ. હવે મને ત્યાંનું ફૂડ એટલું ભાવ્યું તો મેં મંગાવી છે આલુ ટિક્કી ચાટ. ખાલી એ લોકોને કહેજો કે ચાટ મસાલો ઓછો નાખે, નહીં ત્યારે એ લોકો બહુ નાખી દે છે બધામાં. અને હવે અમે ત્યાંથી રિટર્ન થઈ રહ્યા છીએ અમારી હોટલ ઉપર. અને બસ પછી કાલે સવારે અમે ત્યાંથી નીકળી જઈશું અમદાવાદ આવવા. તો ઓલમોસ્ટ અમે હવે અહીંયા જોધપુરની બધી પ્લેસ જોઈ લીધી છે. અને જે નથી જોઈ એ અમને અહીંના લોકો એવું કીધું હોય કે નથી જવાય એવું, કે પાર્કિંગના ઇસ્યુ છે, કે ઓકે છે, તો એવી પ્લેસ અમે નથી જોઈ. અને એ સિવાય બીજી 2 પ્લેસ છે જે તમારો ઓલમોસ્ટ અડધો દિવસ લઈ લે, કાં તો જોધપુરથી દૂર છે. એક છે ઓશિયન સેન્ડ ડ્યુન્સ અને બીજી છે બિશ્નોઈ વિલેજ સફારી. તો આ 2 પ્લેસ અમે નથી જોઈ. તો તમે લોકો જો ત્યાં જાઓ તો હવે એ તમારે મને કહેવાનું છે કમેન્ટમાં કે આ બંને પ્લેસ કેવી છે. અમે નથી જોયું તો અમે કંઈ મિસ કર્યું છે કે પછી મિસ નથી કર્યું. આમ તો મેં બધા રિવ્યૂઝને બધું વાંચ્યું તો ખાસ કરીને મેં જે કિલ્લો જોયો એ સૌથી બેસ્ટ છે. અને સિરિયસલી મને સૌથી વધારે ત્યાં મજા આવી. બસ તો હવે અમે અહીંથી કાલે નીકળીશું અમદાવાદ જવા માટે, રિટર્ન થવા માટે. અને મળીશું ફરીથી જલ્દી જ કોઈ બીજી જગ્યાએ. ફટાફટ તમને અહીંયા હોટલનો રૂમ બતાવી દઉં. હોટલ સાંધુ પેલેસ. મને સાચે જગ્યા ગમી હતી. તમારે ત્યાં જઈને સ્ટે લેવો હોય તો તમે લઈ શકો છો. જો આ હોટલનું રિસેપ્શન અમે હવે અહીંયા ચેકઆઉટ કરી રહ્યા છીએ.
અમને મજા આવી એટલે અમે એમને થેન્ક યુ કહી રહ્યા છીએ. એરિયા સારો બી હતો અને ત્યાંથી બધી જ જગ્યા ઓલમોસ્ટ નજીક બી પડતી હતી. તો સરસ એરિયા હતો, સારી જગ્યા હતી. અને બસ હવે અમે મેપમાં નાખી દીધું છે અમદાવાદ અને અમે હવે લોકો જઈ રહ્યા છીએ અમદાવાદ. ત્યાંથી નીકળીને સૌથી પહેલાં જે નજીકમાં સારી હોટલ જેવું દેખાયું ત્યાં અમે સ્ટે લીધો છે. હવે અમે લોકો અમદાવાદના રસ્તે પાછા વળી રહ્યા છીએ. અમારી ટ્રીપ ઓલમોસ્ટ પતી ગઈ છે અને હું તમને ઓળખાણ કરાવી દઉં કે અમારી જોડે કોણ હતું. તો આ છે અમારા આશા ભાભી અને આ અમારા રજનીભાઈ એટલે કે મારા જેઠાણી છે. તો અમે લોકો એમની જોડે બહાર ફરવા નીકળ્યા હતા. આ જગ્યાના બટેકા પૌવા બહુ સરસ હતા. તો અમે બટેકા પૌવા ખાધા હતા, ઘરનો નાસ્તો ખાધો હતો, ત્યાંની ચા પીધી હતી. ત્યાંની ચા પણ બહુ સરસ હતી. તમે મને કમેન્ટ કરીને ખાસ તમારા વ્યૂઝ જણાવજો અને હવે મને એ બી જણાવજો કે હવે અમારે નેક્સ્ટ ટ્રીપ ક્યાંની કરવી જોઈએ. અહીંયા રસ્તામાં જો આ લોકો પર્વત ઉપર કંઈક કામગીરી કરી રહ્યા છે. તો ભાવિકને આવો બધો ખાસ ઇન્ટરેસ્ટ હોય છે તો ભાવિકે એનો બી વિડીયો લીધો છે. પછી અમે અહીંયા માતેશ્વરી હોટલમાં પાછો હોલ્ટ લીધો હતો. લકીલી આ જગ્યા બી બહુ સરસ હતી. વોશરૂમ એકદમ ક્લીન હતા અને કાકાની ચા પણ એકદમ સરસ હતી. અને આવતી વખતે અમે જે કાના ધાબામાં ઊભા રહ્યા હતા જમવા, તો પાછા જતા પણ અમે એ જ જગ્યાએ અહીંયા પાલનપુર હાઈવે ઉપર જમવા ઊભા રહી ગયા છીએ કારણ કે અમને ત્યાંનું ફૂડ બહુ મજા અને આ પહોંચી ગયા અમે અમદાવાદ. પાછા ભાવનગર. ચલો રજનીભાઈ આવજો, બાય.